હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 10:30 અને એના પાછળ બહુ મોટું રીઝન છે કેમ કે કાલ અમારા રાતે મહેમાન આવ્યા હતા અને ઉઠવામાં એમાં શું કહેવાય બહુ મોડું થઈ ગયું હતું. પછી રાતે અમે ક્યાંય સુધી બેઠા હતા એટલે પછી આજે ઉઠ્યા અમે ઉઠી તો અમે ગયા હતા 8 વાગે, પણ કામકાજને થાકી બહુ ગયા હતા કાલ. એના હિસાબે મમ્મીને પૂછી શું કરે મમ્મી? હા મમ્મી શું કરસ? એટલું હાવ ન રાખવાનું હોય મોઢું. હા, મેલા કપડા જો બધા ભેગા કરીને બાંધતા આવે નાખવા જાવ ઉપર મશીનમાં. ક્યાં કહોગી કલ કે બારે મેં? હા, એની કાલ તો મહેમાન વાળી હતી એટલે મોડું થઈ ગયું હતું. 12 વાગ્યા ગયા એ લોકો બધા ગયા ને પછી 12 થઈ 1 વાગી ગયો તો. હા હા તો પછી હુતા મોડું થઈ છે ને એટલે ઉતા 2 વાગે. હવે અમારે ઉઠવી હોય ને વહેલા 4 વાગે ઉઠ્યા હતા બપોરે ઉઠતા નથી હા, અને રાતે મોડું થઈ ગયું એટલે કેમ કે અમે લોકો 2 વાગે એવું થયું હતું ત્યારે તો અમે લોકો હુતા એટલે 4 વાગે તો આપણે ઓફકોર્સ ન ઉઠી શકી. ના ન ઉઠી તો હું 6 વાગે ઉઠી ગઈ હતી. હે ના ભાઈ, ઉઠીને વળી પાછી મેં શું એકલી ઉઠીને કરું? હા ના પૂજા મારે કરવાની નહોતી એટલે નહીં તો વળી નહીં પૂજા કરી લો. પછી મેં કીધું સુઈ જવું, પાછી સુઈ જઈ. 8 વાગ્યા 8 વાગે ઉઠ્યા. અમારા વંશભાઈ શું કરે? બાકી છે વંશભાઈ કંગડે છે, લોહી પીવે છે. આ તો એ ન ઉઠ્યો મૂકવા ન જઈએ કા સ્કૂલે. હું ઉઠી તો જઈ ને. મને તો માથું દુખવા માંડ્યું. મારે તો આજ રજા જ હતી સ્કૂલે એટલે મારે સારું હતું મારે સ્કૂલે રજા હતી, નકર તો મારે એક્ઝામ હોય એટલે પૂજા કરીને ક્યાં ના આવી ગયા હતા, પ્રદર્શન કરવા આવી છે. ભૂલી ગયા હતા થોડાક, હું તમને કરાવું હાલો. હા દેખો સનલાઇટ સીધી મું पे. હા દેખો તમે સનલાइट સીધી મોઢા ઉપર આવી ગઈ. देखा आज सीधा साधा कुछ किया, सादा फूल नहीं चढ़ाया आज. देखो 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 पार्वती माँ, देखो देखो थाली फूल. ચાલો તો તમને કાનાજીના હું દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. લડ્ડુના જમવામાં છે ઘી ગોળ, હળદર અને ભાખરી છે બેયની એક એક. તો આપણે તુલસીનું પાન મૂકી દઈએ. તુલસીનું પાન મૂકી દીધું છે, પડદો દઈ દે આડો એટલે લડ્ડુ જમી લે. જમવા બે ગયા. શું છે તું જમવામાં? કાલના જાંબુ હતા ને. શાક ખાઈ ગયા બધું? થઈ ગઈ હાંજ. હાંજના વાગી ગયા 5. મમ્મી શું કરે છે હાલો? હાઈજ કા હે પપ્પાને ખાવા કેટલા? એટલે હવાને તો વડું ખાવું હોય. નાસ્તામાં સોયા સ્ટીક સ્ટીક આવી જાય એટલે સ્ટીક જ કહું. કાટલાના લડ્ડુમાં નાખશે કિસમિર, કાજુ બદામ, ગુંદ ને આ છે કંઈક એવું આ છે નાખશે. બસ તમે દેખાડશ તબ તક લે. મમ્મી ક્યાં પહોંચ્યો બધી? કાંઈ નહીં, હવે જો ઘી આ શું ઘી એ લોટ ઘઉંનો ઘઉંનો લોટ, કિસમિસ કા એ તરવાની છે. કાજુ બદામના પીસ કરી નાખ્યા. કરી નાખ્યા. આ શું છે અંદર? અંદર ઘી ઘી
કાટલા લાડવા તૈયાર. કાટલું મારું કંપનીનો કોલ આવ્યો હતો વંશભાઈને કે તમે અમારા કંપનીમાં જોઈન થાવ. નહીં બાબા? તો કાલ રાતે અમારા ઘર મહેમાન આવ્યા હતા, તો આજે અમે વિડીયો ઉતાર્યો નથી કેમ કે કાલ રાતે અમે વ્લોગ શૂટ કર્યો તો એ લોકો આવ્યા હતા એટલે. તો એનો વ્લોગ હું અહીંયા કન્ટિન્યુ રાખી દઈશ આજના જ વ્લોગમાં. તો એ વ્લોગ જોઈ લેજો તમે અને જોયો મમ્મી પપ્પા શું કરે છે. શું કરો? ન્યૂઝ. વંશભાઈ મોબાઈલ જોવે છે, બધાય વ્યસ્ત છે, હું એક બેઠી છું. મમ્મી મોબાઈલ જોવે, મમ્મી ગેમ રમે છે, વંશભાઈ મોબાઈલ જોવે છે, પપ્પા મોબાઈલ જોવે, હું બેઠી છું. તો કાંઈક આવું છે આજનું. તો જોઈ કે આજ થોડોક વ્લોગ નાનો થાય છે કેમ કે બહુ મોટો નહીં થાય. આજ 12 મિનિટનો માન થઈ જાય છે આજ વ્લોગ કેમ કે હજી થાકી જ ગયા તો અમે લોકો ઉઠ્યા જ આજ બહુ મોડા, 8 વાગે ઉઠ્યા અને પછી અમે અમે 9 વાગે ઉઠ્યા. મમ્મી 8 વાગે ઉઠી, અમે લોકો જ બધા 9 વાગે ઉઠ્યા. જમવા બધા બેસી ગયા એટલે વંશ એક બેઠો હોય, બે વંશ બેસી ગયા જમવા. કા બાદી આવ્યું મમ્મી જો જમાડે હે. આ વિડીયોમાં આવશે કાવડા મોટા ને મમ્મી જમાડે હે. હા અમારો વંશ સાથે જમે હો. મામી શું કે મામી ટાઈટ હોય, મામી સારી રોટી, મામી ઠંડી ચડી ગઈ હે. અને પુલાવ પાઉંભાજી, શું પાઉંભાજી. અને આ જો વંશના મમ્મી છે, મારા આંટી થાય. એમ કહેવાય શું થાય? હા આંટી થાય. હવે અંદર ઇન્ટ્રો તું કર. હવે અંદર હું બધા જો જમવા બેસી ગયા છે. કાકી દેખાડી દઉં તમારે જમવાનું. કા મુન્નાભાઈ ચાંબુ ખાધા? દાદા ચાંબુ કેમ ન ખાધા? ખાધા? આમાં કાકાજી હે, આ એમનો દીકરો હે, દીકરાનો દીકરો. આમાં કાકીજી બા ને તમે ઓળખો જ છો બધાય. હા દાદા શું ખાધું? દાદા બે જાંબુ, બસ છો દાદા જમી લીધું છે. તું મોબાઈલ નો જોતો, ખાઈ લેજો. હા માં બેટા મોબાઈલ જોતો જોતા બધા ખાઈ લે. એટલે હજુ અડધા તો બહાર ગયા છે, હવે આવે અડધા પછી થાય. ત્યાં છોકરાઓને જમાય છે. બાબુ બેન શું બેન કહો છો તમે? કહું કે તું 10માં આવીશ તો તાર મમ્મી ખવડાવશે તને પૂછું. પૈણવા જાય તે દી તે માં ખવડાવવાની છે, અત્યારે નહીં. નહીં હે અલા પછી તાર મમ્મી કહીશ ને હાલમાં ખવડાય તઈ તો કોઈ સંભાળશો આવી દે. હા પછી વહુ આવે પછી ક્યાં કોઈ યાદ કરે માને? એવું છે અમારું. શી ખબર હવે ડાયો જ છે. હા લગ્ન ની ક્યાં વાત કરો? નહીં હા હે જો કાકી પાવ ને થાળી લઈ આવ્યા. જો હા હા ડાયરો જામી ગયો હે બધા. કા ભાણા ભાજી ભાવી ને તો વાંધો નહીં છે. હા છોકરા ને વહુ ને તૂટો નથી. હા રાફડો ફાટી ગયો. હા એ મોટી ને આ નાની ને આ જો કે પાણી કહેવાય, એમાં બહુ ન કહેવાય, પાપ લાગે. પાણી પાણી બાબુ ચમચી દે પહેલા. જો ગાઈસ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. ઊંધું થઈ ગયું.